સૌને નમસ્કાર. હું આરતી પરિતોષ જોશી આપ સૌ સમક્ષ ટુ ધ પોઈન્ટ પુસ્તકની સમીક્ષા કરીશ, જેમના લેખિકા રુચિબેન ગોર છે. ટુ ધ પોઈન્ટ પુસ્તકમાં જીવન, પ્રેમ, જિંદગી, સ્ત્રી એ તો માતૃભાષા જેવી સરળ છે, સફળતા, નિષ્ફળતા, ઓળખની કટોકટી, જિંદગી એક સફર હે સુવાના, રૂક જાના નહીં તું કંઈ હાર કે વગેરે જેવા જુદા જુદા વિષયો પર દરેકના મનને સ્પર્શે તેવું આબેહૂબ આલેખન કરેલ છે. આજના ટીનેજર્સ, યુવા પેઢી સાથે વયસ્કોને પણ ગમતા વિષયોનો ઉલ્લેખ આ ટુ ધ પોઈન્ટ પુસ્તકમાં કરેલ છે. ખાસ કરીને સૌને પ્રેરણા આપતું આ પુસ્તક છે. ટુ ધ પોઈન્ટમાં લખાયેલી વાતો કોઈના જીવનનો કદાચ ટર્નિંગ પોઈન્ટ પણ બની હશે. આ પુસ્તકમાં શબ્દોને સાચા પ્રમાણમાં મૌલિક, સરળ ને સહજ શૈલીમાં મૂકેલ છે. જુદા જુદા વિષયો પર પોઈન્ટ ટુ પોઈન્ટ લખેલ છે, જેથી સૌને ગમે તેવું આ પુસ્તક છે. એમના પુસ્તકની વિશેષતા એ છે કે જાતના અને ભાતના વિષયોથી સજાવેલ છે. ટુ ધ પોઈન્ટ પુસ્તક અભિવ્યક્તિની વિવિધ તરાહનો ઉપહાર આપે છે. આ લેખોમાં તાજગી છે, સાદગી છે, ઉપદેશ છે. ખાસ શીખવા મળેલ છે કે ભૂલોનો સ્વીકાર કરી હળવા બનીને આગળ વધવું જોઈએ. સંવેદનશીલ વ્યક્તિ જ અંતરયાત્રા કરી શકે છે. ટુ ધ પોઈન્ટ પુસ્તક પરથી મને ઘણા જ બધા લાભ થયા છે. મને ખ્યાલ આવ્યો છે કે થોડુંક જતું કરશું તો અમણું વાળીને મળશે. કલાની કદર સદા કરવી જોઈએ. તો બારે માસ વસંત જ છે. શ્રદ્ધા અને વિશ્વાસ વાવીએ તો હિંમત ઉગે છે. મોજમાં રહેવું, ખોજમાં રહેવું. આમ ટુ ધ પોઈન્ટ પુસ્તક મારા જીવનમાં સિદ્ધિ લાવનાર છે. સ્ત્રી એટલે સંવેદનાથી ભરપૂર પાત્ર. સ્ત્રી માટે જીવન વધુ ચેલેન્જિંગ છે. તરુણી બનાવવાથી જ સ્ત્રીના જીવનમાં પરિવર્તનનો આકાર પામે છે. પરિવર્તનો સાથે એડજસ્ટ થવામાં જ તેના જીવનની પાનખર આવી બેસે છે. મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે સ્ત્રી કોઈ કાર્યમાં મંડી પડે તો તે પહાડ પણ હલાવી મૂકે છે. સ્ત્રી પાસે સુપર પાવર્સ છે. આ લેખ ખરેખર વાંચીને અત્યંત આનંદ થયો. સ્ત્રીને પણ માતૃભાષા જેવી સરળ સમજી